આશ્રમ રોડ જુનાવાડા સ્થિત સ્મશાન ગૃહ ક્ષેત્રમાં સ્થિત બાળકોના અંતિમ સંસ્કાર કરવાનું સ્થળ વર્ષોથી સફાઈ અને સ્વચ્છતાના અભાવે ખરાબ સ્થિતિમાં હતું. એનજીઓની સંસ્થા સ્વાભિમાની ગ્રુપ ઇન્ડિયા આ સ્થિતિને બદલવા માંગે છે. આશ્રમ રોડ જુનાવાડા સ્થિત સ્મશાન ગૃહ ક્ષેત્રમાં સ્થિત બાળકોના અંતિમ સંસ્કાર કરવાનું સ્થળ વર્ષોથી સફાઈ અને સ્વચ્છતાના અભાવે ખરાબ સ્થિતિમાં હતું. અમારી સંસ્થા સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા આ સ્થિતિને બદલવા માંગે છે. આ ક્ષેત્રને સ્વચ્છ કરીને સુંદર બનાવવું સ્વાભિમાન ગ્રુપનું સ્વપ્ન છે, જે કાર્યકરો સહયોગથી પૂર્ણ થશે એમને એવી આશા છે. આ કાર્યની શરૂઆત 14 ફેબ્રુઆરી 2016ના રવિવારે સવારે 11:30 કલાકે બાળકોના સ્મશાન ગૃહમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને કરવામાં આવી હતી. આજે ગાંધી જયંતિના શુભ અવસરે 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકે અહીંયા સ્વચ્છતા અભિયાનનો બીજો રાઉન્ડ આયોજિત કરવામાં આવ્યો હતો અને આજે પણ અનઉપયોગી ઘાસ, કફન અને કચરો સાફ કરીને સ્મશાનને સ્વચ્છ રાખવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયાનના સ્વાભિમાન ગ્રુપના 30 કાર્યકરો જોડાયા હતા. મુખ્ય સ્મશાન ગૃહમાં પણ અમારી સંસ્થા દ્વારા સૌંદર્યકરણ કાર્ય કરવાની તૈયારી છે, જેથી અહીંયા અવારનવાર નાગરિકોને શાંતિ અને સુંદર વાતાવરણ ઉપલબ્ધ થાય અને અહીંયા ખરાબ ભીતો પર કલર કરવાની સાથે ફૂલ અને અન્ય પ્રજાના વૃક્ષો પણ લગાવીશું. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.